હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે સમજવાનું છે ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ અથવા તો વૈશ્વિક ઉષ્ણતા. થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ કે આ શબ્દ સૌથી પહેલાં કોણે ઉપયોગમાં લીધેલ. એક વ્યક્તિનું નામ છે નીલ્સ ગસ્ટેવ એકહોલ. તો સવાલ આપણને એવો થાય કે જે ગ્રીન હાઉસ અસર છે એને એવું નામ કેમ આપેલું છે, બરાબર? તો એને ગ્રીન હાઉસ અથવા તો ગ્લાસ હાઉસ ઉપરથી આ ઇફેક્ટનું નામ આપેલું છે. હવે કદાચ તમે ગ્રીન હાઉસ વિશે જાણતા હોય કે લીલી વનસ્પતિ છે એને વિન્ટરની જે ઠંડી ઋતુ છે એમાં આવા કોઈ કાચના કવચની અંદર, એટલે કે આવું કોઈ ગ્લાસ હાઉસ છે એની અંદર ઉગાડાય છે, જેના લીધે હવે શું થશે કે સૂર્યપ્રકાશ કાચની અંદરથી એન્ટર થશે, પણ એ સૂર્યપ્રકાશના લીધે જે ગરમી ઉત્પન્ન થાય છે એ ગરમી હવે આ કાચના કવચમાંથી બહાર જઈ શકતી નથી, જેના લીધે અંદર ગ્લાસ હાઉસનું ટેમ્પરેચર કેવું રહેશે? હૂંફાળું રહેશે. બહારની જે ઠંડી આબોહવા છે એના કરતાં અહીંયા અંદરનું ટેમ્પરેચર હૂંફાળું જળવાય છે, બરાબર? અને જેથી વનસ્પતિની યોગ્યતમ વૃદ્ધિ થાય છે. તો આવા જ પ્રકારની એક મિકેનિઝમ પૃથ્વીની અંદર પણ જોવા મળે છે. પૃથ્વીમાં પણ જે સૂર્યપ્રકાશ પૃથ્વીની સપાટી પર પડે છે એ સૂર્યપ્રકાશ પાછો અવકાશમાં જતા એક કવચ વડે રોકવાય છે. એક કવચ આ ગરમીને પાછી અવકાશમાં જતા રોકશે અને એ કવચ વિશે પણ આપણે આગળ સમજીશું. અને એ કવચ છે ગ્રીન હાઉસ ગેસીસ અથવા તો ગ્રીન હાઉસ વાયુઓ. કદાચ તમે આગળના ધોરણમાં એના વિશે સ્ટડી કરી જ ગયા હશો અને તમને એ પણ ખ્યાલ હશે કે જે સૌથી મોટામાં મોટી અસર કરતો ગ્રીન હાઉસ વાયુ છે એ છે CO2, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર? તો એ બધા વિશે થોડીક અહીંયા આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. હવે નામ કેવી રીતે આપેલું છે એ સમજ્યા પછી આપણે આગળ જોઈએ કે જે કુદરતી ગ્રીન હાઉસ અસર છે, બરાબર, એનો ફાયદો શું હશે. એટલે એવું નથી કે જે નોર્મલ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એના લીધે પૃથ્વીના વાતાવરણને નુકસાન થશે, પણ જો અમુક લેવલ કરતાં વધારે પડતી જો આ ઇફેક્ટ જોવા મળે છે તો એના લીધે પૃથ્વીના વાતાવરણને અથવા તો આબોહવાને નુકસાન થઈ શકે છે. તો જે કુદરતી ગ્રીન હાઉસ અસર છે એનો ફાયદો શું છે, પહેલાં એના વિશે ડિસ્કસ કરીએ. હવે આ ગ્રીન હાઉસ અસરના લીધે જે પૃથ્વીની સપાટી અને વાતાવરણ છે એ ગરમ રહેશે. જો કદાચ આ ઇફેક્ટ જોવા ન મળતી હોત તો પૃથ્વીનું સરેરાશ તાપમાન કેટલું હોત? -18 ડિગ્રી સેલ્સિયસ. જો કેટલું ઓછું ટેમ્પરેચર હોત અને કદાચ આટલા ઓછા ટેમ્પરેચરે અત્યારે જેટલી જૈવ વિવિધતા જોવા મળે છે એટલી જૈવ વિવિધતા પણ અવેલેબલ ન હોત, બરાબર? -18 ડિગ્રી સેલ્સિયસ બહુ જ ઠંડુ ટેમ્પરેચર છે. એમાં કદાચ ઘણા ઓછા સજીવો સર્વાઈવ કરી શકે. પણ હાલનું સરેરાશ તાપમાન કેટલું કીધેલું છે? 15 ડિગ્રી સેલ્સિયસ. તો જે -18 ડિગ્રી સેલ્સિયસના બદલે જે 15 ડિગ્રી સેલ્સિયસ છે, આટલો જે તફાવત છે ટેમ્પરેચરમાં, તો એ ટેમ્પરેચરનો વધારો કોને આભારી છે? ગ્રીન હાઉસ ઇફેક્ટને આભારી છે. તો જે કુદરતી નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ પૃથ્વી માટે ફાયદાકારક છે. પૃથ્વીનું વાતાવરણ અને પૃથ્વીની સપાટી એના લીધે કેવી રહેશે? હૂંફાળી રહેશે, ગરમ રહેશે. અને એટલા જ માટે આટલી બધી જૈવ વિવિધતા પૃથ્વી પર શક્ય છે. તો એક વસ્તુ આપણે જોઈ લીધી કે એવું નથી કે ગ્રીન હાઉસ ઇફેક્ટ નુકસાનકારક જ છે, બરાબર? હવે આગળ આપણે સમજીએ કે આ જે ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે એ કેવી રીતે થશે, એની આખી મિકેનિઝમ કયા પ્રકારની છે, બરાબર? હવે એક ફિગર અહીંયા આપેલી છે, એ ફિગર ઉપરથી આપણે અહીંયા થોડું ગ્રીન હાઉસ ઇફેક્ટ વિશે સમજવાનું છે. પૃથ્વીની સપાટી છે, પૃથ્વીની સપાટીમાં વાતાવરણ હશે, અમુક વાયુઓ રહેલા છે, વાદળો છે, અને એ બધાને વિંધીને સૂર્યપ્રકાશ જે છે એ પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. તો આ જે સૌર વિકિરણો છે, સોલર રેડિયેશન, એ પૃથ્વી પર પહોંચશે તો ત્યાં એનું ભાવિ શું થશે? કેટલા પ્રમાણમાં પૃથ્વી સપાટી સુધી સોલર રેડિયેશન પહોંચે છે? તો આપણે થોડુંક એના વિશે સમજવાનું છે, બરાબર? હવે જો વાત કરીએ આપણે તો 25% ભાગ, 1/4 ભાગ સોલર રેડિયેશનનો. જ્યારે સોલર રેડિયેશન પૃથ્વી સુધી પહોંચતો હોય
તો વચ્ચે જે વાદળો રહેલા છે ને અમુક વાયુઓ રહેલા છે એના દ્વારા 1/4 ભાગ કેવો થઈ જાય છે, પરાવર્તન પામે છે, રિફ્લેક્ટ પામે છે. તો આપણે પહેલાં શું યાદ રાખીશું કે પૃથ્વીના વાતાવરણની અંદર રહેલા વાયુઓ અને જે વાદળો છે એના લીધે 1/4 સૌર વિકિરણો પરાવર્તન પામે છે. એ સિવાય 25% અથવા તો 1/4 ભાગ જે છે એ વાદળો અને વાયુઓ દ્વારા શોષાઈ જાય છે. બરાબર. તો હવે કેટલું બચ્યું? 50%. તો જે 50% ભાગ છે એ હવે પહોંચે છે પૃથ્વીની સપાટી ઉપર અને તે પૃથ્વીની સપાટીને ગરમ કરે છે. પણ અહીંયા પણ થોડાક પ્રમાણમાં પાછું પૃથ્વીની સપાટીથી પણ સૌર વિકિરણો અવકાશમાં પરાવર્તન પામે છે. બરાબર. પણ અમુક પ્રમાણમાં જે સૌર વિકિરણો છે એ ફરી પાછા પૃથ્વીની સપાટી પર પાછા ફરશે, કારણ કે પૃથ્વીના વાતાવરણમાં એવું એક કવચ રહેલું છે, ગ્લાસ હાઉસ જેવું જ, અને એ કવચ હશે ગ્રીન હાઉસ ગેસીસ. અહીંયા આપણે એનું શોર્ટ નામ લખેલું છે GHGs, ગ્રીન હાઉસ ગેસીસ અથવા તો ગ્રીન હાઉસ વાયુ, જેવા કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન હશે, વોટર વેપર, નાઇટ્રોજન ઓક્સાઇડ વગેરે. બરાબર. તો આ ગ્રીન હાઉસ ગેસીસ શું કરે છે? તો આપણે આગળ વાત કરેલી કે ધારો કે સમજીએ કે અહીંયા આ વાતાવરણના ભાગમાં ગ્રીન હાઉસ ગેસીસ રહેલા છે, CO2 છે, નાઇટ્રોજન ઓક્સાઇડ છે, મિથેન છે અને વોટર વેપર હશે. ઓઝોન પણ એમાં આવી શકે. તો હવે પૃથ્વીની સપાટી પર જે સૂર્યપ્રકાશ પડેલો છે, સૌર વિકિરણો આવેલા છે એ હવે સપાટી ઉપરથી રિફ્લેક્ટ થશે. તો આજે સૌર વિકિરણો રિફ્લેક્ટ થાય છે એ અવકાશમાં પાછા નથી જતા, પણ જે ગ્રીન હાઉસ ગેસીસ છે એ શું કરે છે? એને કેપ્ચર કરી લે છે. બરાબર. સૌર વિકિરણોને શોષી લે છે. હવે જ્યારે આ ગ્રીન હાઉસ વાયુઓ એ ઉર્જાને અથવા તો ઉષ્માને વળી પાછી મુક્ત કરે છે, તો એમાંથી મોટા ભાગેની જે એનર્જી છે અથવા તો વિકિરણો છે એ પાછા ક્યાં આવી જશે? પૃથ્વીની સપાટી ઉપર. ફરી પાછા પૃથ્વીની સપાટી ગરમ થશે, ફરી પાછા એમાંથી અમુક વિકિરણો જે છે એ રિફ્લેક્ટ થશે, ગ્રીન હાઉસ ગેસીસ છે એને શોષી લે છે, ફરી પાછું પૃથ્વી પર મોકલે છે. આવી રીતે આનું આખું જે ચક્ર છે અથવા તો પુનરાવર્તન છે એ ચાલુ જ રહેશે. ક્યાં સુધી ચાલુ રહેશે? કે જ્યાં સુધી પૃથ્વીની સપાટીમાં યોગ્ય પ્રમાણમાં સૌર વિકિરણોને પરાવર્તિત કરવાનું બંધ ન થઈ જાય ત્યાં સુધી આખું આ ચક્ર ચાલ્યા કરશે. પૃથ્વીની સપાટી ઉપરથી ગ્રીનહાઉસ વાયુ શોષી લેશે, ગ્રીનહાઉસ વાયુ પાછા પૃથ્વીની સપાટી ઉપર મોકલશે, પાછા ગ્રીનહાઉસ વાયુ આગળ જશે. આવી રીતે આખું ચક્ર ચાલ્યા કરશે. પણ એના લીધે હવે શું અસર થાય છે? તો એના લીધે હવે અસર શું થાય છે કે જેમ ગ્લાસ હાઉસની અંદરના ભાગે ટેમ્પરેચર કેવું થાય છે? વધે છે. તો એવી જ રીતે અહીંયા પણ પૃથ્વીની સપાટીનું અને વાતાવરણનું ટેમ્પરેચર વધે છે, કારણ કે પૃથ્વી પર જે સૌર વિકિરણો છે એને બહાર અવકાશમાં ન મોકલતા એની જે ઉષ્મા છે અથવા તો ગરમી છે એ ફરી પાછી પૃથ્વી સપાટી ઉપર આ ગ્રીનહાઉસ ગેસીસ વડે મોકલવામાં આવે છે. બરાબર. તો આ ગ્રીનહાઉસ ગેસીસ શેનું કામ કરે છે? એ કાચના કવચ જેવું કામ કરે છે. બરાબર. ઉષ્માને બહાર જતી રોકે છે, પૃથ્વીના વાતાવરણની બહાર નથી જવા દેતા, અને જેના લીધે પૃથ્વીનું વાતાવરણ અને પૃથ્વીની સપાટીનું ટેમ્પરેચર એકચ્યુઅલ કરતાં કેવું જોવા મળે છે? તો કે વધારે જોવા મળે છે. અને કેટલો વધારો છે એ પણ આપણે આગળ સમજી ગયા. ગ્રીનહાઉસ ઇફેક્ટ ન હોત તો એ હોત -18 ડિગ્રી સેલ્સિયસ, અને ગ્રીનહાઉસ ઇફેક્ટ જોવા મળે છે એના લીધે ટેમ્પરેચર છે
15 ડિગ્રી સેલ્સિયસ. તો આ જે નંબર્સ આપેલા છે એ પણ MCQ માટે મોસ્ટ IMP. બરાબર. તો આ ફિગરની અંદર સમજાઈ ગયું હશે કે આવી રીતે આખી ગ્રીન હાઉસ ઇફેક્ટની પ્રક્રિયા જોવા મળે છે. હવે થોડુંક MCQ પોર્શન વાઇઝ અહીંયા જે સૌર વિકર્ણો જે છે એના પર્સન્ટેજ આપેલા છે એ જોઈ લઈએ કે 1/4 ભાગ 25% ભાગ વાદળો અને વાયુ દ્વારા પરાવર્તન પામે છે. આપણે ફિગરમાં આગળ સમજી ગયા. 1/4 અથવા તો જે થોડોક ભાગ છે એ વાદળો અને વાયુ દ્વારા શોષાઈ જાય છે. હવે જે અડધો ભાગ બચ્યો 50% એ વાતાવરણમાંથી પ્રવેશ પામીને પૃથ્વીની સપાટી પર પડે છે, જેના લીધે પૃથ્વીની સપાટી ગરમ થાય છે. સાથે સાથે થોડાક પ્રમાણમાં એનું પરાવર્તન થાય છે અને તે પાછા પણ જાય છે. હવે આજે પૃથ્વીની સપાટી ઉપરથી જે કિરણો પરાવર્તન પામે છે એ કયા પ્રકારના હશે? તો એ કિરણોનું નામ ખાસ યાદ રાખવાનું છે આ પોઈન્ટની અંદર. મોસ્ટ IMP MCQ માટે એક કિરણો છે પારરક્ત કિરણો, ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ફ્રારેડ રેઝ. મોસ્ટ IMP કે પૃથ્વીની સપાટી ઉપરથી જે સોલર રેડિયેશન અથવા તો સૌર વિકિરણો પરાવર્તન પામે છે તો એ કયા સ્વરૂપમાં હશે? પારરક્ત કિરણો અથવા તો ઇન્ફ્રારેડ રેઝ. આ કિરણોના સ્વરૂપમાં તે ગરમીને ઉત્સર્જિત કરે છે. જે મોટા ભાગના પારરક્ત કિરણો છે એ વાતાવરણના અમુક વાયુઓ દ્વારા શોષાય છે. કયા એ અમુક વાયુઓ? આપણે આગળ જોઈ લીધું, કવચ તરીકે કામ કરે. ગ્રીન હાઉસ ગેસીસ, શોર્ટમાં આપણે યાદ રાખ્યું હતું GHGs અથવા તો ગ્રીન હાઉસ વાયુ. એક્ઝામ્પલ પણ અમુક આપણે જોયેલા, આપણે આગળ એના વિશે ડિસ્કસ કરવાનું છે. હવે પારરક્ત કિરણો વિશે આપણે થોડીક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોઈએ. તમે ફિઝિક્સની અંદર ભણી ગયા હશો. જે આખું ઇલેક્ટ્રોન મેગ્નેટિક રેડિયેશન છે એમાં UV રેઝ અથવા તો ઇન્ફ્રારેડ રેઝની બધી જે તમે તરંગ લંબાઈ વિશે ભણી ગયા હશો. તો જે ઇન્ફ્રારેડ રેઝ પારરક્ત કિરણો છે એ કેવી પ્રકારની તરંગ લંબાઈ ધરાવે છે? લાંબી તરંગ લંબાઈ. તો લાંબી તરંગ લંબાઈ છે તો એનર્જી પણ એની આગળ કેવી હશે? લો એનર્જી. પૃથ્વીની સપાટી ઉપરથી જે વિકિરણો ઉત્સર્જિત થાય છે એ કેવા હશે? લાંબી તરંગ લંબાઈના હશે. એનર્જી એમાં કેવી હશે? ઓછી હશે. જ્યારે સૂર્યપ્રકાશમાંથી જે સૌર વિકિરણો પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે એ ટૂંકી તરંગ લંબાઈવાળા હશે, એમાં હાઈ એનર્જી હશે. તો આ એક લાંબી તરંગ લંબાઈ પણ આપણે ખાસ યાદ રાખવાની છે કે ઉત્સર્જન કયા પ્રકારની તરંગ લંબાઈવાળા કિરણોનું થશે? હાયર વેવલેન્થ, લાંબી તરંગ લંબાઈ. અને કિરણોનું નામ છે પારરક્ત કિરણો અથવા તો ઇન્ફ્રારેડ રેઝ. 4 વર્ડ્સ ખાસ યાદ રાખવાના છે. હવે ગ્રીન હાઉસ ગેસીસ શું કરે છે? ગ્રીન હાઉસ ગેસીસ કે જેણે ઇન્ફ્રારેડ રેઝનું શોષણ કરી લીધું છે એ ઉષ્મા ઉર્જાનો પાછો ફેલાવ કરે છે અને મોટા ભાગ એના એ જે ઉષ્મા ઉર્જા છે અથવા તો વિકિરણો છે એ પૃથ્વીની સપાટી પર પાછા આવી જાય છે. એના લીધે પૃથ્વીની સપાટી ફરીથી ગરમ થાય છે અને આ જે ચક્ર છે એનું પુનરાવર્તન ઘણી વખત સુધી ચાલે જ કરે છે. ક્યાં સુધી ચાલે છે? સવાલ એવો થાય. તો આ ચક્ર ત્યાં સુધી ચાલે છે કે જ્યાં સુધી પૃથ્વીની સપાટી પર ઉત્સર્જન કરવા માટે આ જે લાંબી તરંગ લંબાઈના પારરક્ત કિરણો છે એ બાકી ન રહે ત્યાં સુધી આખું સતત આ જે ચક્ર છે કે પૃથ્વીથી ગ્રીનહાઉસ વાયુમાં, ગ્રીનહાઉસ વાયુથી પાછું પૃથ્વીમાં, તો એ ચક્ર સતત ચાલ્યા રહેશે. અને એ ચક્રના લીધે હવે અસર શું થાય છે? પૃથ્વીની સપાટી અને જે નીચે તરફનું જે વાતાવરણ છે એ ગરમ થતું જશે, ટેમ્પરેચર વધશે. અને જેના લીધે જો આપણે વાત કરીએ કે જે કુદરતી ગ્રીનહાઉસ ઇફેક્ટ છે એ ફાયદાકારક છે, પણ કદાચ એવું બને કે જે વાતાવરણમાં ગ્રીનહાઉસ ગેસીસ છે એનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય. હવે આપણને ખ્યાલ છે કે આજના જે પ્રદૂષણના સમયગાળા છે, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે વાહનના ધુમાડાને લીધે અને ફેક્ટરીના લીધે, નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, એસી, રેફ્રિજરેટરના ઉપયોગને લીધે CFC જેવા ગ્રીનહાઉસ ગેસીસ વધતા જાય છે. તો એના લીધે ગ્રીનહાઉસ ઇફેક્ટની અંદર પણ વધારો જોવા મળે છે અને જેના લીધે વૈશ્વિક ઉષ્ણતા અથવા તો ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા સર્જાય. તો એના વિશે પણ આપણે આગળ ડિટેલમાં ડિસ્કસ કરીશું.